મને નથી ખબર કે મિત્રો રાતના સમયે મારી સાથે કંઈક આવું થશે. તો કેમ છે મિત્રો, હું તમારો વ્લોગર ચિરાગ થોરી. તો આજે સવારે હું નીકળી ગયો છું લાલોડા સાપાવાળા 2 વ્હીલ અને 4 વ્હીલ ના ડ્રાઇવિંગ ટેસ્ટ માટે. કોમ્પ્યુટર ટેસ્ટ આપવા હું આવી ગયો છું લાલોડા ITI કોલેજમાં. લાલોડા બાજુના ગામમાં જો રહું છું મિત્રો, તો પણ પહેલી વાર આ કોલેજના અંદર આવ્યો છું. જો મિત્રો કોલેજનો વ્યૂ. ठीक है, समझ गया समझ गया. 12માના રિઝલ્ટ પહેલા મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સનું રિઝલ્ટ આવી ગયું અને આપણે એમાં પણ વગર વાંચ્યા વગર પાસ થઈ ગયા. વાગે તો તીર, નહીં તો જય રામાપીર. પછી મિત્રો ITI કોલેજે મારો આભાર માન્યો. થેન્ક યુ ફોર વિઝિટ. મિત્રો અને સાંજે ઘરે આવ્યો અને ખબર પડી કે પેટ્રોલ ડીઝલ થાય છે ખતમ. અને પેટ્રોલ પંપે લાઈન તો જુઓ, કેટલી ગાડીઓ લાઈનમાં ઊભી છે. એ જાણે આજે બધા ફૂલ ટાંકી કરાવીને આખું જીવન પસાર કરી નાખવાના હોય તે રીતે ગાડીઓની લાઈનમાં લાગે છે. પગ મૂકવાની પણ જગ્યા નથી મિત્રો પેટ્રોલ પંપે. જોવો કેટલી ભીડ છે. પછી અમને મળી ગયા અમારા ખાસ મિત્ર. તે પણ તેમની મોટી ગાડી લઈને ડીઝલ પુરવા માટે લાઈનમાં ઊભા છે. મારા કાકા તો બિંદાસી ગાડીમાં બેઠા છે અને ફોનમાં વાત કરે છે. પછી મિત્રો હું ગયો મારી બાઇક લઈને ગામના બીજા જ પેટ્રોલ પંપે, ત્યાં જોવા માટે કે ત્યાંનો શું હાલ છે. પણ ત્યાં જતા જ તમે જોઈ શકો છો કે કેટલી લાઈન છે ત્યાં પણ. આ જુઓ મિત્રો, ખૂબ જ લાઈન છે અહીંયા પણ ગાડીઓની. અને આ CNG પંપ છે, એટલા માટે CNG ગાડીઓ પણ લાઈનમાં ઊભી છે. અને મિત્રો અહીંયાનો પણ સેમ જ હાલ છે. અહીંયા પણ પગ મૂકવાની જગ્યા નથી. અહીંયા મળી ગયો છે મને મારો મિત્ર. તે ડીઝલનું ડબલું લઈને ડીઝલ પુરવા માટે આવ્યો છે. ભાઈ પાસે ગાડી નથી, તે ડબલામાં ડીઝલ લેવા આવ્યો છે. મિત્રો અહીંયા CNG ની પણ લાઈન ખૂબ જ વધારે હતી. જો આ બધી જ ગાડીઓ CNG ની લાઈનમાં ઊભી છે. ગાડીઓ કરતા અહીંયા મિત્રો 5 લીટર અને 20 લીટરના કેરબાજ ખૂબ વધારે હતા, જે મોટી ગાડીના ડીઝલના સ્ટોક માટે હતા. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા પગમાં કેટલું પેટ્રોલ વેરાયું છે. મિત્રો આ તો ઉપરથી પેટ્રોલનું નુકસાન કહેવાય. પછી મને મારો મિત્ર મળી ગયો, જે પાણીની બોટલમાં પેટ્રોલ લેવા માટે આવ્યો હતો. વાહ મિત્રો વાહ. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા મિત્રો મેં પણ મારી ગાડી લઈ જઈને પેટ્રોલ ફૂલ કરાવી દીધું છે. અને કાકા મને કહે હજી બીજી ગાડીઓ તો લેતો આય, હું ફૂલ કરાવી દઈશ પેટ્રોલ. જો મિત્રો હું પણ મારી ગાડીનો પેટ્રોલ ફૂલ કરાવી દીધું છે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.